સીધું લાવ્યો એટલે વાઇબ્રેશન થાય એવું સીધી પ્લેટ વાળું તો મને કીધા એ આવવાનું છે કરંટ વાળું બટરફ્લાય આપણે માછલી આવે ને એ ટાઈપની માછલી હા સીધું આવે ને 1000 રૂપિયા આવે બતાવો તો અને માછલીનો શું ભાવ છે અત્યારે માછલી 650 હા એ અમે લઈ ગયા હતા માછલી એનો અંદરનો ઓલો હોય ને વાઇબ્રેશન ઓલો ગોળો એ તૂટી ગયો પડ્યો રિપેરેબલ તો ના જ આવે ને એકે રિપેરેબલ બરાબર બધી આઈટમ મળી જાય આવો માતમ ખજોડવાનું છે હે માતમ ખજોડવાનું લેવો ઇસ્ત્રી જાય છે કેટલા છે 50 હે આ 30 રૂપિયા આથી નાનું છે આ એક જ આઈટમ છે આમાં આવડી નાની પ્લેટ આ બહુ સરસ આ ખાલી ચાલુ પકડવામાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ બધી અંદર લગાડવાની વસ્તુ છે આ શું છે એ તો ખાલી પેકિંગ માટે આમાં છે ને બહુ જાજી જાય તો એ તમે કેવલ 500 ના બંડલ 20 રૂપિયા હે 20 રૂપિયાનું બંડલ આવે તિથિ આવે તો લઈ જઈએ એક નો 10 રૂપિયા નોટ લઈને જાય કે નાથી બાપુજી નાવ લેતા તો સેમ્પલ લેવું મળે જલ્દી તો ફટાફટ ઉપર તો મને તમારે થોડીમાં કામ હટતા છે તમને બધું પડે દુઃખ તને નાઈસકા ના બહુ થેલી લીધો ચેક કરવાને 100 રૂપિયા જો ગરમ કરીને એ રહી ના કરે ગરમ પાટો રાખ 90 રૂપિયા કોની લીધી દીધી ગરમ પાટો એ હોય એ લીધો પાટો હોય ને ગરમ પાટો હોતી આવે એ નસ છે ને મને દબાઈ જાય છે સમજ્યા એ હિસાબે નસ દબાતો હોય તો આ બટરફ્લાય લઈ જાવ 100 રૂપિયા આવે નસ ખોલી નાખે 100 રૂપિયાનો લઈને શું કરવાનું જ્યાં દુખતું હોય ત્યાં ચોટાડ દેવાનું વાઇબ્રેટ આમ ચોટાડવાનું બતાવો તો અને કઈ રીતે ચાર્જિંગ આવે કરવાનું શોલ્ડર બધાયમાં ચાર્જિંગ વાળું વેસ્ટ બેક કમરમાં બધાયમાં લગાવી બતાવવાનું એ સોટાડી જાય પછી એવું લાગે બીજી જગ્યાએ સોટાડવાનું એમ ને હા આને લાગે તો આ દિવસે આ લગાડવાનો હા ગમે ને તમારે માથું દુખતો હતો ને હા માથું ગમે ત્યાં લગાડે વાઇબ્રેટ આવે કરંટ આવે વાઇબ્રેટ થાય અલગ અલગ મોડ આવે એના ટેવ પડી જાય નહીં ટેવ ન પડે આમાં હું આનું થોડું નુકસાન કરવાનું અને પડે તો તને શું વાંધો હા આચો પ્લાસ્ટિક આવે ને ગમ આવે એ પાસે ફૂટાડી દેવાનું લાવ હાથ લાવ સીધું રૂવાટી વગેરે લાવ કરો હાથ ઊંચો કરો આમાં રૂવાટી નહીં રૂવાટી નથી આપણે હમણાં જરૂર લગાડી વેક્સ કર્યું
ધીમે ધીમે થાય નોર્મલ ધીમે ધીમે થાય એ તો અલગ અલગ મોડ આવે હજી તે એક ઉપર છો પછી ધીમે ધીમે કાયમિક કરો એટલે વધારે એક ઉપર કેટલા ઉપર કરે 10 લગી 10 15 ક્યાંથી વધારવાનું કેમ આ વધે બીજું કેટલે લગી થતું હોય 10 લગી હા એનું છે બરાબર આ વધારો આ માઇનસ આ 0 આ મોડ આવે એવું છે એ અલગ અલગ મસાજ હોય પોઈન્ટ હોય અલગ અલગ 100 રૂપિયા ને ઈ કરો. મને એક સાલું ક્યાંથી કરવાનું એ પેલા લગાડી દે પ્લાસ્ટિક ના હસો ને આ પ્લાસ્ટિક હાથો ધૂળ નો ચોટે ને એમ એટલે હું ટકે લાંબો ડાયરેક્ટ જ ચાલુ થઈ જાય અહીં માઇનસ બંધ આ પ્લસ વધે આ બંધ અહીંયા ચાલુ માઇનસ બંધ એ તો હોય એટલે મને શીખવા પછી આ ખાલી મસાજ કરવા જાવ ને તમે ખાલી 10 મિનિટ તો 200 રૂપિયા લે આ ચાર્જિંગ એ 200 પોસાય એ બધું કોને છે? એ 200 પોસાય મને જો એ તો ઓલા આપણો મોબાઈલ નું મોબાઈલ થશે ને એમથી નહીં થશે ને આ એને એનથી પિન આમ વ્યવસ્થિત લગાવો લાય તો બેટા કે રોટલી લાય તો કે રોટલી લખી થઈ રહી કે કઈ નહીં લાકડી લાવી આ ભાઈ લાવા નહીં ગણાય કે લાકડી સમજાય બ્લૂટૂથ રાખો ફોન નો હા કેટલા વાર વાયર વાળું છે હા એવો વાયર 250 400 500 પણ ડટી વાળું છે આ ટાઈપ આવે આવી ડટી વાળું 250 માં તમારે આખો દિવસ આવે 250 400 500 ગેરંટી વોરંટી આ ભારે લ્યો ને 400 વાળા એ બધામાં 400 માં 500 માં કઈ નુકસાન તો ના કરતો હોય ને નુકસાન કોઈ ન કરે કસરત જેવું કેમ કસરત કરો એટલે ફાયદો જ કરે સ્નાયુઓ જકડાઈ ગયા હોય ને એના હિસાબ હા એ સ્નાયુ મને છે ને હમણાં કસરત દરરોજ સૂર્ય નમસ્કાર કરો ને 50 તો એ કઈ જરૂર ન પડે તો એ કઈ મસાજ જરૂર ન પડે કરવા પડે પેલા 10 થી ચાલુ કરો પછી 20 કરો સૂર્ય નમસ્કારમાં બધી કસરત થઈ જાય બરાબર એ તો આપણને આવડતું જ નહીં એમાં કાંઈ શીખવાનું હોય એમાં નોર્મલ બધાને ફાવી જાય ઓલી એસ્ટો કાળી ઘડિયાળ પહેરે છે એને ઘડિયાળ પૂછો કઈ એ મળે સ્માર્ટ વોચ છે ને લેવી 350 રૂપિયા બતાવો 350 મોબાઈલ કનેક્ટ થઈ જાય ટચ વાળી 4000 આવે એને ચાર્જર કરવાનું આ કરવું પડે હમણાં માલ તો કાંટા નાખેલા એની અંદર અને ઘડિયાળ સવાની આને ચાર્જિંગ આવે પેલો પંખો હતો ને હવે લાગે 1 લાખ પંખો બધું હે આગળ કેટલી વસ્તુ તમે લખી જ બાર બહાર તો કઈ હોય કેમ એમને તમે લખતા એટલી વસ્તુનો કે વસ્તુ તો આપણી પાસે 2000 વસ્તુ છે હા 2000 એ છે પછી ઓલું ને 99 એક ખાનું ખાલી હોય એમાં ખાલી 50 વસ્તુ હોય આમ તમે ગણો ને એક ખાના સમજ્યા ખાના જોઈ લો તમે હા બરાબર છે અમુક તો ઝીણી ઝીણી ડબ્બામાં પડી હોય કાચના છે ને સેલ બધા કાઢી નાખાય પથ્થરના ઘોડા કરીને એ વાત સાચી. કાશે બંધ કાચું વધારે વજન કોક દે ને તો પાડે પડી જાય એટલે પથ્થરના ઘોડા કરી નાખો ને તમારે માથા મૂકે ના એ તો તારે લેવાની વાત કરતો છે જ્યાં તારું કોકડું ફિટ કરવાની વાત કરશો ના ના વાત સાચી પથ્થરનું કરતા જ હોય ને એ ચોટીના પથ્થરની જ કરી છે બે આપણે ટાઈલ્સ ફિટિંગ પથ્થરમાં વજન ખમી જાય અને અત્યારે હવે જે નવું રિનોવેશન કરે ને એ બધા પથ્થરનું જ કરે સારું સાહેબ ચલો એમ તો કોથળી જો ઓલો મોટા માસ લેવો નંબર છે સેવ સેવ હોય છે દે સેવ છે ને આવે બતાવે સ્ટેટસમાં. ટેસા આવે સ્ટેટસમાં આવે માછલી છે ને તિજોરીનો ઉપર પડી જાય આ હું કહું, તિજોરી વિકટ. બને એટલે ફેલ થઈ જાય હા ડોલ વાળું વોટરપ્રૂફ તમારે પાણીમાં હાથ થઈ ગયો હોય તો વાંધો નહીં
હા વોટરપ્રૂફ કેટલા 200 395 વાળો. કમર દુખતી હોય. તમને હું એમ કહું મોઘું ખાતું પહેરવાનું હું જો પહેરો ને આભરી જો જો ઓલું knee support લખ્યું ને લીલા બોક્સ આ બસ એ આ બસ જો આમાં મોટી સાઈઝ આવે છે આ મોટા જ છે સ્ટ્રેચેબલ આવે આ તમારા હાથમાં થઈ જાય થઈ જાય અને ઓલું જરાક મોટું હોય ને એનો થોડા ફરક પડે. પછી આવે ને જાડા આવે એટલું જેવી આ કેટલા વાળા આ 80 રૂપિયા અને ઓલા બીજા છે બીજા 170 રૂપિયા ફીટ જ થાય. જો ફૂલ સપોર્ટ બીજા કેટલા ને 70 રૂપિયા 170 100 તમને આ કેમ ખાવું આ થઈ જાય ને જો આખો પટ્ટો હવે આ પહેર્યો હોય બરાબર પગમાં નાખીને આ ડાયરેક્ટ બેલ્ટ જ બાંધી દેવાનો બેગ બાંધવાનું એમને આવી ગયા એમનું આવે પણ એમાં તમારે અમુક ટાઈમ થાય એટલે ઢીલો થઈ જાય ના આમાં તમારે એ સારું રહ્યું ઢીલો નો વેલક્રો આવવાનું બધા દેવડે 170 વાળો તો આખો આવે ને આખી બે હા એ તો ખ્યાલ આવી ગયો ફિક્સ વાળો આવે. પીળા કરીને પીલા કલરના આવે પટ્ટા એમના પગનો દુખાવો બહુ છે હા બધા એમ કહે છે કે રાહ જોઈએ એમ. મજા આવે છોકરાઓને થોડી વાર થાય. આમાં થોડીક મોટી સાઈઝ હોય ને આ તો આપણે ઈજી આવું આ નાના છોકરાને સાઈઝ છે ખુશી જો આ 170 રૂપિયા